નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર। હું તમને અહીંયા સારા બિયારણો, ખાતરો, દવાઓ એની સંપૂર્ણ માહિતી આપું છું અને એના લીધે આપણી સાથે જોડાયેલા બધા જ ખેડૂતો તમારા જેવા બધા ખેડૂતોનો ખૂબ સારો લાભ જોવા મળે છે। તો ખેડૂત મિત્રો, આજની તારીખ છે 3/1/2026 અને આપણી આજની પહેલી વિઝિટ છે ખોસલપુરા ગામમાં, વ્યારા તાલુકાના ખૂબ નજીક ગામમાં એવા ખોસલપુરા ગામમાં તમે જોઈ શકો છો આપણે ભીંડાનું પ્લાન્ટેશન કરવું છે, પણ એમાં આપણે ખાતર પણ નંખાવેલું છે જે આપણે રેગ્યુલર નખાવતા છે SRP, પીઆર ગોલ્ડ, માઇક્રોન્યુટ્રી, હુમિક 4G એ આપણે અહીંયા નખાવેલું છે બરાબર। પણ ગ્રોથ સરસ તમને અહીંયા આ બાજુ જોવા મળે છે, જરાક આ બાજુ બતાવો નહીં, ગ્રોથ તમે જોઈ શકો છો સારો એવો છે। પણ હમણાં પરિસ્થિતિ હાલમાં એવી છે કે મધરીનો અટેક બહુ છે, જુઓ અહીંયા નીચે આવો અટેક બહુ છે। તો ઘણા જણા પૂછતા હતા કે એના માટે કઈ કઈ દવા આપણે આપી શકીએ, તો સૌપ્રથમ તો આપણે ઉલાલ આપી શકીએ, એફિડો આપી શકીએ અને સાથે મોનો પણ આપણે આપી શકીએ બરાબર। અહીંયા નીચે તો જે પણ વ્યક્તિ સ્પ્રે કરો તો જરાક નીચેથી નોઝલ રાખીને સ્પ્રે કરજો, એટલે જેથી અહીંયા જે ફૂટ એવી આવેલી છે, જુઓ ફૂટ એવી સારી આવેલી છે બરાબર ને, ફૂટ તમે જોઈ શકો છો, ફૂટ સારો છે, અહીંયા દખલાઓ પડી ગયા છે, મતલબ કે ગ્રોથ સારો છે। પણ આવો અટેક થાય તો આપણું ખાતર પણ આપણું જેવું જોઈએ તેટલું અસર નહીં કરતા। સાથે મેં જે તમને દવા કીધી ઉલાલા, એફિડો અને મોનો, આ ત્રણમાંથી કોઈ પણ દવા તમે સ્પ્રે કરી શકો। અને એની સાથે બાયોસ્ટિમ્યુલેટ એટલે ગ્રોથ પ્રોમોટર અથવા આ જે પાંદડાનો વિકાસ કરે, જેમ કે આપણો SRP છે એ સ્પ્રે કરી શકો, પછી એક્સિડ છે એ સ્પ્રે કરી શકો, નવી પ્રોડક્ટ આપણા પર એલિવેટ આવેલી છે એ સ્પ્રે કરી શકો। તો આ જે પ્લોટ છે આમાં આ રીતનો પ્રોબ્લેમ છે, તેના માટે આ દવા તમે સ્પ્રે કરી શકો છો। અને જો તમારા વિડીયો જોતા હોય અને જો ધારો કે તમારા ખેતરમાં પણ આવો પ્રોબ્લેમ હોય તો આપણી ઓમેગાનું વિઝિટ તમે કરી શકો છો અને સાથે મેં જે તમને દવા કીધી એ તમે સ્પ્રે કરી શકો છો। તો ચાલો આજે આપણે ઘણી જગ્યા પર જવાનું છે, ડોલવાણ જવાનું છે, તે બાજુ પણ ઘણા એવા પ્લોટ છે જે તમને બતાવીશ અને આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। તમને આ વિડીયોમાં ખૂબ સારી માહિતી મળશે અને મનોરંજન થશે, નવા ખેડૂતોને તમને મુલાકાત કરાવીશું। ચાલો વધીએ આપણે આગળના વિડીયોમાં। તો ખેડૂત મિત્રો, આપણે ડોલવણ ગામના એક પ્રગતિશીલ ખેડૂત એવા એમની સાથે એના ખેતરમાં આપણે ઊભા છે। આપણે કેટલા કિલો ભીંડા બનાવેલા છે? 4 કિલો ભીંડા છે ને। હવે જો તમે જરાક નજીક આવો તમને બતાવું કે અહીંયા થોડીક પીડાશ પડતી છે। આપણે જે પહેલા પ્લોટ વિઝિટ કર્યો ખુશાલપુરામાં તે આપણે જો કે મધરી ઘણી હતી બરાબર। હવે તમે અહીં જુઓ કે અહીં થોડીક પીડાશ પડતી છે બરાબર। અહીંયા પણ મધરી છે, પણ આમાં થોડીક ફૂગની પ્રોબ્લેમ છે બરાબર। મધરી પણ છે, અહીં પણ મધરી છે, લીલીમાં કે વ્હાઈટમાં કે અહીંયા આ જુઓ બરાબર છે, પણ ઓછી છે। તો જો તમારા પ્લોટમાં જ આવી રીતે હોય તો તમારે શું આપવાનું તમને કહી દઉં। પહેલાં તો જો આમાં પરિસ્થિતિ હાલમાં કેવું છે, સરસ નિંદામણ થઈ ગયું છે, નિંદામણ નાશક દવા આપણે મારવાની નથી, જેથી આ જે ફૂટનો પ્રોબ્લેમ આવવો જોઈએ ને એ નહીં આવે। નિંદામણ નાશક દવા મારશો તો ફૂટનો પ્રોબ્લેમ આવશે, મતલબ ફૂટ નહીં નીકળશે, જે ગ્રોથ થવો જોઈએ એવું નહીં થશે। તો આપણે નિંદામણ નાશક દવા નથી મારવાની, નિંદામણ કરવાનું છે। પછી આ જે ભાઈએ ખાતર નાખેલું છે એ રીતે તમે નાખી શકો। આમાં કયું ખાતર નાખી શકાય? જો 1 કિલો ભીંડા હોય તો આપણે SRP, માઇક્રોન્યુટ્રી, હુમિક 4G, પછી પીઆર ગોલ્ડ એ વસ્તુ આપી શકો। અને 1 કિલો ભીંડામાં 20-20-0-13 30 થી 35 કિલો તમે આપી શકો અને એની જોડે મિક્સ કરી નાખી શકો। એ નખાઈ ગયું પછી આમાં આપણે ફૂગની જે કંઈ સારી દવા તમારે ખબર હોય તે તમે નાખી શકો, અથવા જે મને ખબર છે ટેગ આઝાદ, પછી સેલ્ટોન એ તમે નાખી શકો, જે તમારા સ્કિન પર જે આવે છે એ નાખી શકો। અને એની સાથે એક્સિડ, પછી સાથે ભૂમિસુધા અને સાથે ન્યુટ્રીઝોન એક નવી પ્રોડક્ટ આવેલી છે એ જોડે મિક્સ કરીને નાખી શકો। મતલબ આપણી પર પ્રોડક્ટ ઘણી બધી છે, જેથી પીળસ પડતી અટકી જશે, ફૂગનો પ્રોબ્લેમ અટકી જશે। અને આમાં થોડીક મધરી છે તો હલકો ડોઝ જો ધારો કે મોનો નાખવી હોય તો 20 થી 25 ml નાખી શકો, ચાલુ નથી ત્યાં એટલે। અને ઉલાલો જો નાખવું હોય તો એ પણ હલકો ડોઝ તમે ધારો કે 5 પંપની પેકિંગ આવે છે એમાંથી તમે 6 થી 7 પંપ બનીને તમે સ્પ્રે કરી શકો, જેથી હલકો ડોઝ તમે સ્પ્રે કરી શકો અને એની અંદર ગ્રોથ સરસ પકડાઈ જશે। આ આપણો લગભગ ત્રીજો પ્લોટ વિઝિટ છે બરાબર। તો આપણે જોઈએ કે આગળના બીજા કયા કયા પ્લોટ છે, તો વિડીયોનો એન્ડ સુધી જોઈજો। અને આપણે ઘણી આજે વિઝિટ કરવાની છે આપણા ડોલવણ વિસ્તારમાં। જો તમે પણ ડોલવણથી હોય અને તમારે વિઝિટ કરાવી તો આજે નંબર છે 9594912724, આ નંબર પર કોલ કરીને તમે વિઝિટમાં બોલાવી શકો છો। તો ચાલો વધીએ આપણે આગળના બીજા ખેડૂતોના ખેતરમાં। એટલે ઉપરથી હવે સ્પ્રે નહીં કરતા, તમે સ્પ્રે કરો ને હવે નીચેથી એમ કરીને સ્પ્રે કરજો, નોઝલ એમ રાખીને, એટલે ઉપરથી બેસી એમ સ્પ્રે થાય બરાબર। તો જ આ નીચેથી જેટલી ફૂગ આ જેટલી મધરી છે ને એ જ હે।
તો ખેડૂત મિત્રો આપણે અહીંયા ડોલવણ તાલુકાના બામણામાળ ગામમાં આપણે અહીંયા આવેલા છે. તમે જોઈ શકો છો પાંદડા જે ખરા ને ભીના પાંદડા એ થોડા પીળાશ પડતા છે. જુઓ આની અંદર મધરી વધારે છે. તો ઓલ ઓવર આપણે આજે જેટલા બી આપણે વિઝિટ કર્યા એમાં મોટા ભાગે મધરીનો પ્રોબ્લેમ હતો. તો જો તમારે પણ મધરી પ્રોબ્લેમ હોય, જે તમને દવા કીધી એ તમે નાખી શકો છો. આપણે જગ્ગુભાઈ છે અહીંના ખેડૂત, બરાબર. અને મેઇન પ્રોબ્લેમ એ જ છે, એના લીધે બધા પીળા 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 પાંદડા થઈ ગયેલા છે. તો એના માટે જો મારવું હોય તો મોનો એફિડો ઓલાલ આપી શકો અને સાથે એલિવેટ અને ન્યુટ્રી મિક્સ કરીને જોડે સ્પ્રે કરી શકો, બરાબર. અને જો તમે પણ મને વિઝિટમાં બોલવા માંગતા હોય, આજે નંબર છે 95 આ નંબર પર કોલ કરીને તમે મને વિઝિટમાં બોલાવી શકો છો, બરાબર. તો મિત્રો આજના વિડીયોમાં તમને સારી માહિતી મળી હશે કે કઈ કઈ દવા આપણે યુઝ કરી શકીએ. થોડો નોલેજેબલ આજે વિડીયો તમને મળ્યો હતો, બરાબર. આજે નવો એક આપણે કન્ટેન્ટ ચાલુ કરેલું છે કે આપણે જે કંઈ પ્લોટ વિઝિટ કરીએ એ તમને બતાવીએ અને શું શું પ્રોબ્લેમ છે અને એ પ્રોબ્લેમમાં તમે કેવું સોલ્યુશન કરી શકો તે, બરાબર. તો ખેડૂત મિત્રો મળે બીજા વિડીયો, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અને હા, સબસ્ક્રાઈબ ના કરો ને તો કરી દેજો અને વિડીયો કરી દેજો લાઈક. તો મળે બીજા વિડીયો, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ પીપલ વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.